તમારે અત્યારે જગાડ્યો નહીં. બાકી તું રાતે ભજન લઈને મોડો આવ્યો તો ને એટલે મેં તને જગાડ્યો નહીં. અરે ભાઈ મારે તને ખબર તો નથી ખેતરે જવાનું મોડું થાય છે. તું મોડું ધોઈ લે તો ઘડી તાર હાથું ચા મેળ દો પડી. અરે ભાઈ હું બહાર મોઢું ધોઈ લઉં. અરે તો ચોક રસ્તા પર ચા પી લીધી. મારે ખેતરે જવાનું મોડું થાય. સારો ભાઈ જય દશામાં. જય દશામાં. બોરે બધી દશામાં નો સોલો કાઢતો હતો. અલી ભાઈ ભૂલી ગયો. લે હા બોલ. માં દશામાં આશીર હારો મોલ આવે ને બધાનું રૂમ ચૂકવી દેવું છે, કોઈનું માથે રાખવું નથી. મારા સવારે સારી નોકરી મળે બસ મારે આટલી આશા છે. ચરે રે કશું વાંધો નહીં. હેડો એમના નસીબનું એ ખાશે, મારા નસીબનું મને મળશે. બાકી મારી દશામાં કરે એ ખરું. એ પણ ગાયની જણી છે ને. આય બટી આય સવો આય. તો તમાર ટિફિન આય બટી લાય ચારની ભૂખ લાગી હતી. બટી નિરાશ છે. કોઈ નહીં બાપુ, દીવા કાકા એમ કહેતા હતા કે તમારા ખેતરમાં તો અનાજના ઢગલા પડ્યા, એ તો ટિફિન લઈને જાય છે. હું બટી સૌ આ બધા બોલ્યા કરે, આપણે એવું મનમાં નહીં લેવાનું. સમા ઉપર ભરોસો રાખવાનો, નિરાશ નહીં થવાનું કદી. હો બટી તું જમીને આવ્યો તો હું જમી લઉં. હો એ તો સામા મોં મોટો. જય દશામાં જા બટી. હો સીતારામ 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 સીતારામ. हेलो एक आया पेला तो तू बोली जाजी જરૂર પડે તો બે ચાર માણસો પણ લેતો જાજી. હું આવું છું. શું થયું ભૂપત? ઈ જમીનનો સોદો કરવાનો હતો કે કે આઈને કોશી. જવા દે ને, તે તને ભગવાને ઘણું આલ્યું હોય. હા બાબુજી, મારા કોમમાં તમારે દખલગીરી કરવાની આવતી જ નહીં. પણ ભૂપત ચૂપ. તો મારો મોને એમ લાગતો નહીં. જો બટી આ છે કમળનો ક, આ ખડિયો એટલે ખ આવે બરાબર. આ ગુજરાતી મૂળાક્ષરો છે બરાબર. પછી આ એબીસીડી છે. રામ બટા મારે દશામાનો વરત આગળ માર વરત લેવો. અલી ભાઈ તારે દસમાનો વરસ પૂરો થઈ ગયો છે. હવે તું વરસ ના રહી કે તું અપાય ના રહી કે કારણ કે તારું શરીર તો જો ભાઈ. આ બટા મને ખબર છે, તો પછી પણ બટા મારે દશામાનો વરત લેવાની ઈચ્છા છે. ને ચોપડી તું અંદર જઈ ભાઈ. આપણા ઘરે દસમા બેન ને મને ઘણો વરસ છે, પણ આપણા ઘરની પરિસ્થિતિ તો જો. બટા મને ખબર છે આપણી પરિસ્થિતિ કેવી છે, પણ મારે વરત કરવા મારી બુદ્ધિ વીચી કાઢ. ના ભાઈ ના. શું મારી તો વાતો કરો છો? આવો મોમ આવો. આવો મોમ આવો. તો મારી જોડે વાતો કરો છો? કઈ નહીં મોમ બેઠા જો. ભાઈ લૂટો ભરતા મોમ લઈ. તો બી શાંતિ હે ભણા? ઓવા મોમ બેઠા. એવું એમ ને? ઓવા મોમ. બા આવો ગાય. રામ બટા હા ભાઈ આયા. યા મોમ. સમુદ્રી મોમ. જા. તબડા હવે જાય ને? લે તબડા આપણે બતાય. એસા બટા હા તો દાદી ના પપ્પા શું વાત કરતા હતા? મારા દાદી દશામાં વ્રત લેવાના હતા, તે મારા પપ્પા એમ કહેતા હતા કે પૈસા નહીં. એવું હોય એમ ને? બટા મારે વરત લેવા તારમાં માન કેમ થોડોક ટેકો કરે. ભાઈ મોમોએ આપણને ઘણો ટેકો કર્યો હોય. આપણે કેટલા એમની જોડે પૈસા લઈશું. હવે કહેતો ખરી બટી. સારું ભાઈ તમે કહો વાત હું વાત કરું કાઢો. હા હા આયો મોમા. આયો મોમા. તો બટી રમો જો તમે હો. લ્યા પૈસા. અરે મોમા. મને સૌએ બધી વાત કીધી. અરે મોમા પહેલાથી તમે ઘણો એમને ટેકો કર્યો છે. કેટલા હજુ અમને પૈસા આલશો તમે? અમે ક્યારે તમારું નૃત્ય ગાવશું? તો આપણે ઊંચો પાડવો, હું તારો મોહમ્મદ છું ને? ભાઈ ના
પછી દશામાનો સામગ્રી બધી બરાબર ભરત લે તમે તાર મોમાએ પૈસા આપ્યા. હા મામા તમારો ખૂબ ખૂબ આભાર હો. હવે હાથથી જોડવા હવામાં બિયારણ લેવા જવું હે તો આવી જજે. સારું હું વહેલો આવી જઈશ હો. જય દશામા. જય જય. બોલો દશામાને જય દેશામાં. દશામાએ કંકુ પગલ પાડ્યા દશામાં મારા ઘેર આયો રે દશામાં ઓઢળી સવાર આયો દશામાં મારા ઘેર આયો રે હે ફૂલડા વેરાવું હું તો મોતીડા વેરાવું ફૂલડા વેરાવું હું તો મોતીડા વેરાવું હે દશામાએ કંકુ પગલ પાડ્યા દશામાં મારા ઘેર આયા રે ઓ દશામાં ઘેર આયા રે. બોલો દશામાની જય. ભૂપત મામા મામા જાવ દો મામા શું ચાલે છે? મામા આવડે મોટા મોણ નહીં દેખાતા? નહીં દેખાય શું હતા રે એ બાપુ બાપુ એમની ઉંમરનો તો નિયત કરો બાપુ જાવ દો ને બાપુ નહીં કરું તો શું કરી લેવો બાપુ મારા તો દશામાના વરસ છે. તારા તો આપવા નહીં ને એ બાપુ માફી તો માગી તોય આંખું પડવાના હા એ કરી લેજી તમે શું કરવાના જે કરશે એ તો દશામાં કરશે તું દશામાં હેડો મોમાં ને ભણા હું જવું જાણે. ના ના મામા એમ ના જવાય બરાબર ચા પાણી કરતા જો ના ચા નહીં પીવો હવે. તો પાણી તો પીતા જો મામા હાલે. આવો ને દેવો મામા મામા હા ઉપરવાળી વાતની ખબર બહેન ના પડવી જોઈએ નહીં પડાવ દઉં. શું કીધું દેવો હું પાણી ભરતા હો હાલે આ થેલી અંદર બેસી પીવો મામા પાણી પીવો ભણા તું હવે જવો. એ હારું મામા આ છે જાજો એ હારો. બટા તાર મામા જોડે શું વાત કરતો હતો? કોઈ નહીં તું કા ભૂપત કરતો હતો? કઈ નહીં એ તો ભૂપત બાઇક લઈને આવતો હતો અને ગારો ઉડાડ્યો તો મોમાં કહેવા ગયા ને તો મને તમાચો મારી દીધો વગાણ કોને? ભાઈ મને મારે ને એનો અફસોસ નહીં પણ મોમાને ધોળ મારે ને એનો અફસોસ છે જવા દે ને દીકરા, ખોટું ના લગાડી. દશામાં બધું હારવાના કરશે. કશું વાંધો નહીં યાર તું આજ પગ ધોતો હે ને બટાકો ખાવાનું કાઢું. હા ભાઈ પરાદે આવ્યો થયું ભાઈ હો ભાઈ હા કાંઈ ખાવાનું લાય ભૂખ લાગી છે હાલે બટાકો. વરસાદ ચાલુ થઈ ગયો હા ભાઈ હા તો ખાધું ને બધાને હા બધાને કાઢો ખાઈ લો.
પટી એનું કામ પતી ગયું. ભતીજાન બાપુ જે ભૂપતનો પગ પણ અહીંયા ભૂતળો ભાગી જાય તે કેની શું ઓકાત? ભૂપત બેટા બહુ અભિમાન ના હારો. અભિમાન તો રાજા રાવણનો નહીં ચાલ્યો. બાપુજી બહુ સલાહ આવવાની કોઈ જરૂર નથી. આ દેવા આય. બાપુ જય માતાજી. જય માતાજી. બે દેવા બે. હા બાપુ બેવું નહીં, તમારા વ્યાજના પૈસા હાલવા આવ્યો. ભૂપત હા બાપુજી. પેલો ચોપડો લાવજે. બે દેવા. લો બાપુજી. આ બે હવે તો મારી ઉંમરથી આ બધું તારે સંભાળવાનું છે. લો બાપુ. અને આ લખી નાખ. પકડો. કેટલા જમે કરું? 1000 રૂપિયા જમે કર. અને દેવા હવે મૂડીનું કોક કરો હવે. હા બાપુ, આ વખતે મારે મોલ આવે ને એટલે સીધા તમને પૈસા બધા આપી દઈશ. તો એ અહીં કાઢવાનું કરો હવે હો. હા બાપુ ચોક્કસ. ઘણો ટાઈમ થઈ ગયો છે. સર આ રોમ ભગતડી પૈસા લેજો બાપુજી. એને છોકરો બીમાર થયો ને બેટા, તેને જોતા હતા તો આપણે આપ્યા. કોઈ દિવસ તો એ વ્યાજ કે કોઈ મૂડી હાલો આપ્યો નહીં આપણે ઓગણે. હાલશે બેટા હાલશે. અને આગળ શું છે અત્યારે તે હાલે? એ બાપુ છે શું હે બાપુ, નાના મોઢે મોટી વાત કરું, એના ફાર્મમાં 5 વીઘા જમીન નહીં પડી. એ દેવા એના ઉપર તો નભી ખાય છે. તો શું જાતા કરી દેના છે બાપુ? તમે મને કીધું હોય ને વેવાર તું જંભાર, આજથી હું જંભારીશ. પણ ભૂપત ચૂપ હે દેવા તો એ ભગતડા ઘરે જવું હે. એ ભૂપત ભૂપત એ ભૂપત. એ કોણજી કાકા હા કઈ ભગતડું શું હતું બાપુ? તું કેને કે જો એ શેતર ગયો હોય. અરે દેવા બોલો ને બાપુ. આ બાજુ આવો. બોલો ને બાપુ, કઈ કામ હતું? કોમ હશું તારે તો આયા હશે, કોઈ એમને એમ નહીં આયા હોય. બોલો ને દેવા ભાઈ. બાપુ કોમ હે, મારે તો કોમ હે. બોલો બાપુ. આ બાજુ આવો. બોલો બાપુ. ભગત બોલવામાં તો હવે એવું છે ને કે વ્યવહાર બધા હાથમાં આવ્યો છે. તો બાપુ હું શું કરું? બસ કરવાનું તમારે નહીં, કરવાનું મારે છે. હું કઈ સમજે નહીં બાપુ. ભગત જૂના ચોપડા હાથ આવ્યા છે, એમાં પહેલું નામ તમારું છે. બાપુજી જોડે ને પૈસા તમે લાયા છો. હા બાપુ. તો ભગત નથી વ્યાજ આપ્યું કે નથી તમે મૂડી આપી, અને 5 વર્ષના હોણા વી ગયા. હા બાપુ જાણું છું, પણ મારા ખેતરમાં જો સારો મોલ પાકશે ને તો હું તમારા પૈસા દૂધે ધોઈ નાખી દઈશ. હવે તારા ખેતરમાં થાય છે શું તે તું પાછા પૈસા આપીશ. એવા બંધા બસ સીતા તારું હતું, હવે મારું થઈ ગયું. જ્યાં સુધી વ્યાજ કે મૂડી નહીં આપો તો હજી આ સીતર ભૂલી જાજો. કડે દેવા બાપુ બાપુ આવો જુલમ ના કરજો. મારો એક દીકરો છે, મારી બઈ છે, મારા ખાવાવાળા છે. બાપુ હું આની ઉપર તો નથી કહું. બાપુ તમે આવો જુલમ ના કરજો. હવે ભૂલી જાજો. બાપુ થોડી દયા કરો. બાપુ હું તમારા પગે પડું. બાપુ બાપુ દેવા ભાઈ તમે તો કોક સમજાવો. દેવા ભાઈ તમે તો કોક સમજાવો. બાપુ 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 એ બા દશામાં આ શું થઈ રહ્યું છે? એ બા દશામાં તારી કૃપા વરસાયમાં. એ બા દશામાં હું તો બરબાદ થઈ ગયો. બા દશામાં તારી પર વિશ્વાસ છે. પછી એ પડાવી દીધું. સહેલી મારી જોડે પરિસ્થિતિ હેલો હા બોલ રાફા. હે તું થયું પણ મારી જમીન લઈ લીધી છે. પણ ભૂપો ત્યાં શું જવા દે ને, શું જવા દે, હું એને નહીં મેળ્યું. પણ ભૂપો શું આખો દાડો ચૂપ ચૂપ.
ભૂપત જીવતું રહેવું હોય તો આ જમીનના સપના છોડી દો. કે નીકળ નીકળ પોલીસ. જય માતાજી કોણજી કાકા. જય માતાજી દેવા. કેમ કોણજી કાકા તમારે કોઈ આગળ પાછળ ખાય એવું છે કે નહીં? કેમ દેવા? તું આખો દાડો રોમની પાછળ પડ્યા હોય છો. રોમ તો તમારો દીકરો હે. મારી બેન નો ભણિયો તો છે ને. હા તમારો ભણ્યો હે, તમારો દીકરો નહીં. અરે દેવા, એ પણ મારા દીકરા જેવો જ છે ને. અમે મારે કોઈ આગળ પાછળ ખાનારું છે. એ છે બધું એનું જ છે. હા રાજા દશરથ, હા તમને તો સલાહ્યું ના લાય. ખેતર જવું પડશે, ઓટો મારવા જવું પડશે. ભાઈ હું ખેતર જઈને આવું હો. સારું બટા. ઘણા ચા ઉપડ્યો. મામા ખેતર જવું. ઘણા ખેતર. ઘણા નિરાશ ના થા. પણ મામા એ મારા હજુ નથી ભૂલાતો. સમજો શું ઘણા પોતાની માનવી છોડો તને ગમે. વાત તો સાચી છે તમારી, પણ હવે તો દશામાં કરે એ ખરું. સારું ઘણા, તું ચિંતા ના કર, હું બજે જઈને આવું. સારું મામા. હો જય દેશામાં બાપુ. બોલ કાનજી કેમ આવ્યો? બાપુ રામ પર દયા કરો તો સારું હોય. કેમ કાનજી કોઈ સમજાયું નહીં? બાપુ કાલ ભૂપુજી રામના ઘરે આવ્યા હતા અને જેમ તેમ બોલતા હતા અને રામના ખેતરમાં કબજો કરી લીધો. તું ચિંતા ના કરી, હું ભૂપતને સમજાવું. તમારે કોઈ જરૂર પડી શું? ના ના બાપુ ના. તો પછી શું લેવા આવ્યા છો? હું કહું ભૂપત, બોલો બાપુ. એ પેલા રામને જમી શેરવાની કેમ ના પાડી? બાપુ જ્યાં સુધી આપણી મૂડી નહીં હાલે તો હજી સીધો શેડો નહીં દઉં. રહેવા દો બાપુ, રહેવા દો. કાનજી હા. તું રામને કહેજે જમી ખેડી ખાય, કોઈ પૈસાની ચિંતા ના કરે. અરે બાપુ તમારો આભાર હો. જય દેશામાં. જય દશામાં. જો બેટા આપણે રામને ખાલી 10,000 રૂપિયા આપેલા હે, તેનો કબજો ના કરે બેટા. હા બાપુ ના, તમને ખબર ના હોય એ જમીનના ભાવ કરોડો રૂપિયા છે. ઉપર કરોડો હોય કબજો હોય, આપણે તો ઉછીતા આપેલા હે, એ તો આપશે. ગત માણસ એને આટલો બધો હેરાન ના કરે, એ તો આપશે. બાપુ બીજું જ કહું છું તમને કે તમે વચ્ચે ના આવશો. એ જમીન મારું સપનું છે. જા તારા જમ કરું તારા નહીં ગોઠે. આવો મામા. આવો મામા. હા ભણા. જય મા દેશામાં. તારી લીલા આપણા બહાર છે. એ તો દયાળી છે. હા ભણા. હા મામા. બાપુજી બાપુ કીધું હે જમી વાળી દઈએ. ના મામા, કેમ? એ જમીન હવે હું નહીં વાવ. કેમ ભણા? ના મામા, આપણે એમની જોડે ખાલી 10,000 રૂપિયા ઉછીતા લીધા હતા. આજે અમને 10 લાખ રૂપિયા કરી દીધા છે. આ વળી કયા ઘરનો નિયમ? ભણા તો ભૂપતજી બાપુ એવા હે, મોટા બાપુ તો આવાળી હે. પછી ને તોલે મારી હતી. ના મામા, હવે તો આ દેવી કરે એ જ ખરું. તો ભણા દશામાં ઉપર વિશ્વાસ રાખી અને મન ના ડગાવતો. ના મામા ના.
હેલો પણ કેવી રીતે કોના લગાડી કોણ મારો દુશ્મન ઉભું થયું છે આ હું આવું છું હાલ જ બાપુ આપણા મોટરમાં આગ લાગી છે કેવી રીતે તો ખબર નથી પણ મારા કે ઉપર વ્યામ છે હું હાલ જ કે આગળ જાઉં છું ભોપાલ બેટા કડી ભોપાલ આ છોકરો નહીં મોને અને સિગરેટ જેટલી લાય છે અમે અમારી વાત નહીં કરતા પણ તમે કોઈ પણ ને નિરાશ ના કરવાનો અને કોઈને ટૂંકારો ગાળ વગર વગર કોઈને કોઈ બોલવાનું નહીં. સાચી વાત હો ભગત. હા દેવા ભાઈ પણ હવે ભગત મને ખબર પડી ગઈ કે કોઈનું આપણે ખોટું કરવું નહીં, કોઈનું ખોટું કરવાનું નહીં, કોઈના ખોટા ઊભું નહીં રહેવાનું. માણસ નહીં જોતું પણ આ દેવું જોવે છે એવું જોવે. બોલો દશામાની જય. દેવ ભાઈ કોઈ ચિંતા ના કરતા, હું કરજો હવે તમારે ઘરે જવું હોય. હો જય દશામાં. ભાઈ હવે સૌ આવતો હશે. બાપુ જય માતાજી. જય માતાજી. આજે વાત છે સત્કમ આવી ગયો. બસ બાપુ વ્યાજ આપવા આવ્યો. આતંક તો તેવા કેમે આવી ગયો. હા બાપુ દશામાની દયાથી મને નોકરી મળી ગઈ છે અને મેળ આવશે ને તો આવતા મહિને તમારી મૂડી પણ આપી દઈશ. બાપુ જય માતાજી. જય માતાજી. તુજી ગોબર મારો દુશ્મન કે નથી તો કોણ પેદા થયું છે બાપુ? ગોબર બેટા એક વાત કહું. બોલો બાપુ. ગોબર તે સાથી પેલા રામ ભગતને ઘર મારીને સાથી તારી દશા કરી જેવી. આ ભૂપતજી બાપુ તમારા બાપુજી સાચું કહે છે. તમે પણ દશામાએ પંચો આપ્યો અને તમને પણ એ હેરાન કરે. દેવા તું અને બાપુજી હાલ વિશ્વાસ બસો. હું આ વાતમાં કોઈ નોંધ જ નહીં. બધી મોની પડે દેવ કરે એવું કોઈ ના કરે. તું જઈને રામની માફી માંગી લે. બાપુજી તું ભગતની માફી માંગો. તમે ગોડા દીકરો છો. દીકરા ભગત દશામાનો ભગત છે. તું હરિહરની ભક્તિથી અચળ છે. હા બાપુ હજુ તમે રોમની ભક્તિને જાણતા નહીં. દેવા તારું અને બાપુજીની શક્તિ છે શું? હું માફી માંગુ આ પછી માફી માંગે એવું એટલે બધી ભગત દેવા જોજે સુધી મારા દીકરાને. દેવા જોજે સુધી મારા દીકરાને. પપ્પા બેટા. બાપુ હું નતો કહેતો આ બધે દશામાનો ગ્રુપ છે. દેવા મારે શું કરવું હવે? બાપુ
કોઈ કરવું નહીં. રોમ ભગતના ઘરેથી માફી માંગી લો, એમના પગે પડી જો, નકર પછી આયે નહીં રે. દેવા તું કેમ હું કરવા તૈયાર છું પણ મારો છોકરો હાજી કરવાનું કર. તો બાપુ લઈ લો રોમ ભગતના ઘરે. દેવા લઈ લીયો. હા હેલો બાપુ. એ દશામાં મારા છોકરાને હાજો કરી નાખજે. મારો રામ ભગત દેખાતા નહીં લાગતા. રામ ભગત, રામ ભગત, બહાર આવજો. મામા જોવાનો કોણ આવ્યો બહાર? ભગત જરા બહાર આવો ને. આવો દેવા ભાઈ, શું ભાઈ કામ છે? આ એટલે તો કોઈ બહાર આવો ને ઘડી. હવે મામા જોતા આવીએ. ભાઈ અમે આવીએ હો. હા જય દેશામાં. ઘણો મામા આવીએ. કેમ દેવા ભાઈ કોઈ કામ હતું? એ ભગત, અરે બાપુ શું બાપુ? મારા છોકરાને જીજુ લખવા પડી ગયું. અરે ઉપરથી શું થયું તમને? આ કેવી રીતે બન્યું? ભગત તમે જાણો છો, હું એ જાણું છું. બાપુ હું કોઈ સમજ્યો નહીં. પણ ભગત આ ભાઈએ તમને હેડ્યા જતા હતા ને તમને થપ્પડ મૂકી હતી ને એટલે આ દશામાનો ક્રોધ પડશે એના ઉપર. કેમ કે તમે દશામાના ભગત છો અને આ બાપુ મોનતા નતા એટલે દશામાનો ક્રોધ એના ઉપર વળ્યો. જોયું મામા? અને હે દશામાં એ ભગત, અરે બાપુ આ શું કરો? મારો છોકરો હાજો કરી નાખો ભગત. બાપુ તમે ચિંતા ના કરશો. તમારા છોકરાને દશામાના પાટે લઈ લો, બધું સારું થઈ જશે. થઈ જાય ને? હા બધું સારું થઈ જશે. દેવો ભાઈ ટેકો કરો. બાપુ બેસો. એ દશામાં એ મારી માવડી મારા છોકરાને હાજો કરી નાખે. મારી માં દશામાં એ ભગત તમે કોઈ હું કરવા તૈયાર છું પણ આ મારો છોકરો હાજો કરવાનું કરો. મારે તમારી જમીને નહીં જોતી, હું તમારી જોડે 10,000 રૂપિયા મોકું એ મારે નહીં જોઈતા ભગત. ના બાપુ ના, તમારો રૂપિયા તમારા હકના છે. જે મારી જોડે છે હું તમને પાછા આપી દઈશ, બરાબર? બાકી હું મારી દશામાં કબરો છું, તમારા દીકરાને હાજો કરે. હે માં દેવી દશામાં, આજે એક દુખિયારો બાપ એના દીકરાને લઈને તારી પારે આવ્યો છે. અને મારા જો મેં સાચા દિલથી તને ભક્તિ કરી હોય, સાચા મનથી તને દીવા કર્યા હોય તો માં તું આ દીકરાને હાજો કરી દેજે. તો તારી જગતમાં જે જે કાર થશે માં, તું તો દુખિયાની બેલીમાં દશામાં કહેવાય. માં તું આ એક ભગતની લાજ રાખજે માં. જે માં દશામાં એક ભગતની લાજ રાખજે. બોલો દશામાને જય. બાપુ પછી પગે લગાડો. પેલા બેટા જય દશા. જય માં દશામાં, તારા પારે આવ્યો માં હાજો કરી દીધી. વાહ 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 દશામાં પાર. બોલો દશામાને જય. બોલો દશામાને જય. વાહ ભગત વાહ, મારી આટલી ભક્તિ છે હો ભગત. મને માફ કરી દીધું. અરે પછી કેવું ના હોય, જીવનની અંદર માણસની જ ભૂલ થાય. દશામાં ઉપર ભરોસો રાખો અને આખી દશામાના દીવા કરજો. મારે ગમે એટલે થઈ ગયો, મારે ગમે ભૂલ થઈ ગઈ હોય, તમારે મને માફ કરી દીધું. કશું હવે ચિંતા કરવાની જરૂર નહીં. બાકી આ દશામાં બેઠી છે, બધું સાચવશે. જય દશા. તમતાર હવે હસતા રમતા ઘરે જો, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જય દશા. બાપુ હવે આયા છો તો ચા પાણી કરતા જો. આ બધું કરી દઈએ હો. તો બેહો ભગત. અરે બાપ બેહો ને. ભગત, મેં તમારા જેવા ગરીબને બહુ હેરાન કરી નાખે છે. આજ પછી હું કોઈ ગરીબને હેરાન નહીં કરું. જેટલી બને એટલી સેવા કરી દશા માની. એવો ભાઈ તમારે તો સારું છે ને હવે? દયામાની કૃપા એમ ને? આ બોલ કે હે એવું એમ ને? હા બરોબર. હે આ
વખત એ મારું સપનું હતું ને વ્યાજ પૂરું થઈ ગયું બાપુ આપણી કીધી જમીન હવે મને આપવા તૈયાર છે. એમ ને આવી ગઈ ને બસ તાણે ઉપરથી સાચું મન રાખશો ને તો તમારે જે માગશો ને એ મળશે તમને એ બાપુ શું